કોળેયો પણ નાનો આમ થો જેવો એટલે આપણે તો ખેતરમાં અનબોક્સિંગ કરીએ ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો ફરીવાર તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો ભાઈ આપણે કુરિયર મગાવ્યું હતું તે આવી ગયું તો ચાલો પહેલાં અહીંયા અનબોક્સિંગ કરીએ અને જોઈએ આમાં શું છે। તો ચાલો પહેલાં તો મસ્ત સરસ મજાનો છાંયો હોય ને ત્યાં બેસી જઈએ। અહીંયા બાજુના ખેતરમાં એરંડા છે એમાં આવ્યો તો વ્લોગ શૂટ કરવા માટે। અત્યારમાં 2 વાગી ગયા અને જમીને સીધું કુરિયર આવ્યું એટલે આપણે લઈ આવ્યા અને અત્યારે મસ્ત ઠંડા છાંયા એરંડાના ઠંડા છાંયા બેસી ગયા આપણે અને આપણું છે કુરિયર અનબોક્સિંગ કરશું અને જોશું આમાં શું છે। તો ચાલો પહેલાં આનું અનબોક્સિંગ કરી નાખીએ। એટલે આપણે તો ખેતરમાં અનબોક્સિંગ કરીએ અને આપણું અનબોક્સિંગ તો પાછું થોડુંક હટકે જ હોય। ઓ મિક જોતા તો તમને ખબર જ પડી ગઈ છે કે આમાં શું છે અને ન પડી હોય તો અંત સુધી બન્યા રહેજો। મને ક્યાંથી અનબોક્સિંગ અહીંયાથી થાય છે। જા છીમ તારી કઈ જરૂર ને ઉપડાર। તો આપણે ફાઇનલી મિકના બ્લૂટૂથ માઇક મગાવ્યા હતા। તો ચાલો ત્યાં જોઈ અને ઓડિયો કેવું આવે બધું ચેક કરી લઈએ। વિડીયોમાં આપણે ચેક કરી લઈશું। તો આમાં પહેલાં તો શું છે એ જોઈ લઈએ। અત્યારે કેમેરામેન કોઈ છે નહીં એટલે એક હાથે આ બધું અનબોક્સિંગ કરવું પડે। ધીમે ધીમે હો કેચ આ છે ગાઈડ્સના સાઈડમાં મૂકો। આ એનું કવર આઈફોન માટે કનેક્ટ કરવા માટેની આ ટાઈપ સી અને બધા કોડ સાથે છે અને આ માઇક્રો માટે 3.mm જેક કહેવાય કે શું કહેવાય એની આપણને ખબર ને। અને આની અંદર છે ચાર્જિંગ કોડ છે 100% કોડ છે જોઈ શકો। કોડ એવો પણ નાનો આમ થો જેવો વાંધો નહીં પણ ચાર્જિંગ તો થશે। અને આની અંદર છે 2 માઇક્રોફોન। તો ચાલો પહેલાં કનેક્ટ કરી લઈએ। તો આપણે તેના મોબાઈલ સાથે કનેક્ટ કરી લીધું છે અને તમને બતાવી દઉં પહેલાં વિડીયોમાં મોબાઈલ સાથે કનેક્ટ થાય ને એટલે તમે જોઈ લો આવી રીતની ગ્રીન ઇન્ડિકેટર થાય, લીલી લાઇટ થાય મતલબમાં। તો ચાલો હવે જોઈએ આમાં માઇકમાં કેવું ઓડિયો ક્વોલિટી આવે। પહેલાં તો આપણે અત્યારે શટર નથી લગાવતા, અત્યારે હાથમાં રાખીને ખેતરમાં થોડોક ફરવા નીકળી જઈએ અને માઇક જોઈએ। પહેલાં જે સ્ટાર્ટિંગનો માઇક્રોફોન વગરનો ઓડિયો હતો ને માઇક્રોફોન વગરનો વિડીયો મેં શરૂઆત કરી હતી ને તેમાં હું જોરથી બોલતો હતો અને આમાં થોડાક નીચા અવાજે બોલું તો ખબર પડે ને ભાઈ અવાજમાં કઈ રીતનો ફેર પડે છે। તો આપણે ફાઇનલી માઇકનું સેટિંગ કરીએ છીએ અને ટેસ્ટિંગ ચાલુ છે અત્યારે માઇકનું ને તમે મારી પાસે એરંડાનું ખેતર જોઈ શકો છો। અને આમાં એવી રીતનું હોય છે ક્વોલિટીમાં કે એકવાર કનેક્ટ થઈ ગયું અત્યારે ગ્રીન ઇન્ડિકેટર એટલે આને 3 વાર શબ્દ દબાવ્યું ને એટલે આપણે કેમ ઓલા 3D અવાજ આવે માય નોર્મલી જે સાઉન્ડ સિસ્ટમમાં 3D હોય એવી રીતનું। તો પહેલાં હાલો અને 3 વાર દબાવી દઈએ 1 2 3। તો પાછું આપણે માઇકનું સેટિંગ બદલાવી નાખ્યું છે અને અત્યારે 3Dમાં લઈ લીધું છે। તો અવાજમાં જોઈએ કે આને કઈ રીતનું કનેક્ટ થાય। તો હવે પાછા આપણે નોર્મલ પાછું નોર્મલમાં આવવા માટે 3 વાર એની રીતે 1 2 3 આવી ગયા અને આને મ્યુટ કરવા માટે 1 અને 2 વાર ફરી વાર પાછું કનેક્ટ કરવા માટે 2 વાર પાછું દબાવો એટલે પાછું કનેક્ટ થઈ જાય। આ છે ને નોર્મલી ફોનમાં એમાં ગાઈડ્સમાં તો હતું કે એન્ડ્રોઈડ ફોનમાં ઓપ્પો રિયલમી તેમાં બધામાં કે ઓટીજી દ્વારા કનેક્ટ થાય છે પણ આપણા ફોનમાં નથી થતો। આપણે રિયલમીનો ફોન છે છતાં એટલે આના માટે ઓપન કેમેરા નામ એપ્લિકેશન આવે એ ડાઉનલોડ કરી અને તેમાંથી કનેક્ટ કરવું પડે છે ને અત્યારે આપણે કનેક્ટ કરી અને વિડીયો શૂટ કરી રહ્યા છીએ ને જોઈએ હવે
તો ચાલો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબર ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. અને ક્વોલિટી તમને કેવી લાગી તે વિડીયોમાં કમેન્ટમાં અવશ્ય બતાવજો, એટલે મને ખબર પડે કે રાખવું કે ન રાખવું. નહીંતર અમને 7 દિવસની રિટર્ન કરવાનું છે, કીધેલું છે આપણે. તો પ્લીઝ કમેન્ટમાં અવશ્ય કહેજો. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ. બધાને બાય બાય. તો પહેલાં આ બધું સાઈડમાં રાખી દઈએ, એની કંઈ જરૂર છે નહીં અત્યારે. અત્યારે મેઇન વસ્તુ છે એક આ પહેલી વાર લીધા એટલે જોવું પડે. આમાં સ્વિચ તો છે નહીં ભાઈ, જોઈએ હવે કનેક્ટ થઈશ. ને આ છે આપણા મિકના માઇક. આ એક લોક જેવું આપ્યું છે અને અહીંયા સાઈડમાં સ્વિચ છે. ચાલો તેને દબાવીએ. એમ નહીં, પ્રેસ કરી રાખવી પડશે. હાલો થઈ ગયું ચાલુ. તો ચાલો હું કનેક્ટ કરીને અને જોઈ લઉં કે ઓડિયો ક્વોલિટી કેવી છે, સારી છે કે નહીં. નહીંતર 7 દિવસમાં રિટર્નની પોલિસી છે, તો આપણે પાછા રિટર્ન કરી દઈશું.